ડભોઈ અને સિનોર તાલુકાના ગામોને કરાયા છે એલર્ટ. ડભોઈના 7 અને સિનોરના 8 ગામોને કરાયા એલર્ટ. ડભોઈ તાલુકાના ચાંદોદ, કરનાળી, નંદેરિયા, ભીમપુરા સહિતના ગામોને કરાયા છે એલર્ટ. ચાંદોદના મલ્હારરાવ ઘાટના 108 પગથિયા પૈકી 72 પગથિયા પાણીમાં થયા છે ગરકાવ. ચાંદોદ ખાતેથી પસાર થતી નર્મદા નદી સિઝનમાં બીજી વાર 2 કાંઠે વહેતી થઈ. નદીનો પ્રવાહ ભયજનક સપાટીથી ઘણો દૂર. નર્મદા નદીમાં પાણીનો વધતો પ્રવાહ ગત રાત્રિથી સ્થિર જોવા મળ્યો. તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે વિધિ વિધાન અને નર્મદા સ્નાન માટે આવતા શ્રદ્ધાળુઓ નદી કિનારાનો આહલાદક નજારો જોઈને ખુશ થયા. ગઈકાલથી એવા સમાચાર હતા કે નર્મદાજીની અંદર સરદાર સરોવર ડેમમાંથી 4 લાખ ઉપરાંતનું પાણી 15 ગેટ ખોલીને 1.85 મીટર ખુલ્લા રાખીને નર્મદાજીમાં છોડવામાં આવ્યું હતું. એને લઈને નીચાણવાળા વિસ્તારની અંદર ઘણા ગામોના લોકો ચિંતિત હતા, પણ થર્ડ ઓથોરિટી કંટ્રોલ જે નર્મદા નિગમના માણસોનો જે દીર્ઘ દ્રષ્ટિ વિચારી અને થોડા ગાળે પાણી છોડવાનું નક્કી કરી આજે 5 ગેટ બંધ કર્યા અને પાણીનો ફ્લો ઓછો કરી દીધો અને ધીરે ધીરે પાણી કાઢે છે. એને લઈને યાત્રિકો અને સાથે સાથે નીચાણવાળા વિસ્તારના બધા રહેણાંકવાળા ઈસમોને ચિંતામુક્ત થયા છે કે હવે કંઈ જળ સંકટ આવવાનું નથી. રિપોર્ટર ફઝલ રઝા, ખત્રી, ડભોઈ.